તો મિત્રો એ તો સંધ્યાનું ખરું ફાઇનલ થયું. હા એ સરપ્રાઈઝ એ મસ્ત જ છે, એક નંબર છે. આજ એટલે ફૂઈ ને મામા ને અમે બધાય જોવે લીધું. એ જાય જોઈ લ્યો એ વાહ. તો અમે હવે ગાડી જઈએ. હા અમારી ગાડી પાર્કિંગમાં છે, તો અમે જઈએ. તો પછી કામ તારે એ લઈ લેવું. મારે એવું શોપિંગ કરી લેવી. વાહ વાહ વાહ, ઈ જોરદાર છે ને. હા તો આજ અમે શેરી જોવે લીધું. મામા ને ફૂઈ ને હા બધાય તો મગન બધાય. મોટા ને થોડું કપડાનું ને એવું હતું. હા એટલે કે જે ખાલી આવ્યા હતા ચક્કર મારવા. પછી જો કે ઈ પાછા આવી છે પાછા પછી બધા આવી કે અમે અટાણે ખાલી કે રોગું થોડું ઘણું લેવાનું હતું ને. હા એ આવ્યા ને પછી બધા પાછા આવી ગયા. ને કપડાનું ને હા ઘરણાનું બધું કઈ. હા ને અમે તો સ્પેશિયલ કામ છે કે સંધ્યાનું જે હતું એ એવું કે મારે એવું લઈ લેવું. હા તો જોઈએ કામ થાય. કારણ કે ફાઇનલ 100% જ થયો, પણ મને લાગે કે સંધ્યા ઘર નાખીએ. તારે લેવું લગભગ. હા તો બસ અમે જઈએ ઘેર. હા જો મિત્રો અમારી ગાડી અહીંયા પડી ને. અત્યારે ટ્રાફિક બહુ હતી, અટાણે ને જ પણ આવ્યા ત્યાં રૂતી. તો બસ એવા અમે જઈએ. જો કેટલા ઘેટા હે. બે પાસા આખો રોડ રોકાઈ ગયો કઈ બે સાઈડ થી આવે છે. હા જો તા આ ઈ ભાઈ જો એ વાહ જો મિત્રો. આખો રોડ બ્લોક થઈ ગયો. હા હા બધી ગોરાથી હે. હા એટલે અમે ગાડી બંધ કરીને બેહેગા. હા જો મિત્રો. રેલગાડી આવે છે. જો મિત્રો ફૂલ ટ્રાફિક થઈ ગઈ. મેં તો મિત્રો ગાડી બંધ કરીને બેહેગા. હા અમને ખબર છે કે આ જે અહીં રહેવાનું છે, જો આખો રોડ એને બ્લોક કરી નાખ્યો. હા હા જો સામેથી ટ્રેન આવે ટ્રેન પણ જાય એટલે જો કેટલા હે ને. અમે આવે ત્યાં ઘેર ની એ ટાઈમ થઈ ગયો જમવાનો, પણ અમારા પાસે કોઈ પાસે ટાઈમ નહોતો રાંધવાનો. તોય અમે રાંધ્યું. કોઈ રાંધ્યું. અમે બનાવીને જ ગાતા છે. હા જો થોડું તો ખાવું જોઈએ. તો એ રાંધવાનું થઈ ગયું. તો જો દઈ મોટી આર્યા મમ્મી નારિયા સંધ્યા અરે સંધ્યા ને તો મિત્રો મોં ઉપર સ્મિત જ કંઈક અલગ છે. કારણ કે એની જી રવું હી બધાયને ગઈ મને મણી ગઈ. હા ને દઈ મોટી ના મોં ઉપર એટલું જ સ્મિત છે, કારણ કે એની કરાવવાનું બે હરખાય જો. હા ના રે ના ના મૂકી દીધું. હા દાળ દહીંવરો ભૂંગળા કઢી તો એવા અમે જમી લઈએ. તો જો રાજ ને બાઈ મગન મામો બે જાય એને થોડુંક કામ હતી તો ઈ ગા ને અમે બધા બેઠા હા. લંબાવો દેવ હોય તો જો એવું દેવ હોય મગન મામા ને જાય. જાય મગન મોટન મોટન પાછા આવીએ એક બેદીમાં. હા તો મિત્રો વાગ્યા હાંજના 6 ને મગન મોટો દહીં મોટીને આવ્યા હતા, એટલે એની જે લેવાનું થોડું ઘણું હતું પર્સનલ એ બધી લેતા હતા ને અમીન સંધ્યા ને એ બધા અમી ગાતા. હા તો એવું સંધ્યાની કપડાનું થોડું કામ હે તો હું કરેલા. હા તો મિત્ર સંધ્યાએ તો બધું હે ને નક્કી કરી લીધું કામ પહેરવું કઈ રીતના. હા રાજનું આજે એની નથી કર્યું નક્કી. હા હા એટલે હવે ઈ પણ જોવું છે
ખરીદી કરવી કે હજી હે એમાંથી કંઈક ગોતેલી, પણ જો કે સંધ્યા પાસે તો અહીં જ નહીં હે, મને તો કહી ગયો કે સંધ્યા પાસે તો ઈ જ. એટલે સંધ્યા પાસે તો અહીં જ નહીં. ના મિત્રો એવું ને આજે ખરે હે ને મને રાજી જે હમણાં જે ખાડી લેતી હતી હા જી મેં જે એકે ફેર નથી પહેરી, જો કે એવા તમારા પાસે હે જે કપડા નથી પહેર્યા એમાં. વાહ, તો સારું મિત્રો, તો એવું કઈ ખર્ચાનું એવું કઈ નહીં થાય. હા તો એટલી મારા પાસે તો હે પહેરવાના કપડા. હા, અને રાજની ખબર નહીં લેવાનું હોય કે ન હોય. વિચારીએ જો લેવાના થાય તો બસ મિત્રો તો એવું હે એટલે અમારે બીજું કઈ કપડા લેવાનું તો હે નહીં. હા મેકઅપ નું મારે થોડું કઈ ઘટતું હતું, એક દી રાત મણી લેવે દીધું. હા, એ સંધ્યાની એકચ્યુઅલી બહુ બિઝી હતી, એને જોડે સમય નતો એટલે રાત લે બધા. આવું ને પછી આવ સંધ્યા આવજો આ બધું કામ કરે, પારસી કરી આગળ. મારે આ બધા કપડા મૂકવા જવા હે. વાહ, આ ફુઈના ને મામાના હે, ઓલા પડ્યા હે અમારે હે. વાહ વાહ વાહ, તો આપડા કબાટમાં જવાનું હે મૂકવા? ના એમાં મૂકવાનું કઈ ને પછી? જૂના જ છે, પછી પારસી થઈ જાય પછી મૂકવાનું. તો મિત્રો કામગીરી ફૂલ જોરશોરમાં હાલે ને, તૈયારીઓ એકદમ જોરદાર હાલે, એટલે એમાં હગાઈ આવી જાય. સાંભળે નહીં મજા આવે. ઓ એટલી ફૂલ મોજ કરવાની હે હગાઈમાં. તો સંધ્યા એનું કામ કરવા માંડી ને એવું તૈયારીઓ ચાલુ થવા માંડી. દીમાં જો આપણે જોયું જ બ્લોગમાં કે જ્વેલરી નું બધું સિલેક્શન હાલતું હતું, એ જે ફાઇનલ નથી થયું, ફાઇનલ તો હજી આપણી રીતિ હે ઈ આવે ને કરીએ. હા એની, હા તો એની ટૂંકમાં કીધું કે જે ગમે એવી રીતના વાત કરી, એટલે એ આવે પછી સિલેક્શન કરે એ પ્રમાણે, એની જે ગમે એ પ્રમાણે. હા તો અમારે સંધ્યાનું ત્યાં જોવાનું તે જોવે આવ્યા. સંધ્યાની પણ વિચારે છે ને ગમે છે એવું કામ થાય. ઈ જ લેવો લગભગ તમારે, એવું બીજા ને જ જોવાના. હા મિત્રો એવું બધું છે ને, તૈયારીઓ હાલે જોરદાર. એ થોડાક દીમાં જેવું હગાઈનું બધું ગોઠવી નાખવાનું છે, એટલે થોડાક દીમાં જેવું હગાઈ આવી છે એટલે ફૂલ મોજ કરવાની છે ને. તમે પણ હે જારી એટલે ફૂલ મજા આવી છે ને. સંધ્યા ટાણે કામ કરવા મળી બધી. તો મિત્રો વાગ્યા હે રાતના 8 ને હું થોડીક વાર બહાર હાલતો હતો, સંધ્યા મમ્મી જયશ્રી મોટી બેઠા હતા ને હેવ ટાઈમ થઈ ગયો રાંધવાનો. એટલે જોવો બધી આ ઠામ ગોઠવવાનું કામ ચાલુ કરી દીધું. વાહ, ના રે ના, હા હા હે હા ને જો મિત્રો આ ચોકલેટ મારાથી લેતા લેવાઈ ગઈ, પણ આનો એક કટકો તમે ખાવ ને તો એ તમારું એ થાય કે ગજબ કડવી કારેલા મોરા હોય. તમે એનો એક કટકો ખાવ ને તો એ થાય કે કારેલા જે પણ એટલા કડવાનું હોય, કારણ કે 99% ચોકલેટ જ છે વિધાઉટ સુગર. હા તો આજ સંધ્યા જમવામાં કામ બને? શાક રોટલા ખીચડી. વાહ, તો રોટલા તો કરી લીધા. હા એ મિત્રો જો આ અહીંયા કઈક બને, મગ બને, એક બટેટું હે, 3 ડુંગળી હે, એકદમ સિલેક્ટેડ જ વસ્તુ રાખો કામ. 3 ડુંગળી ને એક બટેટું. પ્રસંગ આવે એટલે ખાવાનું ઘટી હા ઓછું તો કઈ વાંધો નહીં. વાહ, તો મિત્રો અમિતા બધા એવો તૈયારીઓ કરવા માંડ્યા. ભગવાનની દયા છે, એક રોટલા 4 જણા ખાઈએ, ખાલી તોય બધે ભગવાનની મહેરબાની. હા તો મિત્રો કોઈ એમ જાજુ ખાતા ને ખોરાકી બધા ઘટાડે નાખી. ફેટ વાળું કેવું નથી ખાતા, તેલ ઘી ખાંડ વધારે. હા તો મિત્રો એટલી વારમાં સંજી એટલા ઠામ ગોઠવે ને ખ્યા, એટલે ફૂલ 5G સ્પીડમાં હે. હા રોટલા ઘડાઈ ગયા, બાર સિલેક્ટેડ જાજા બટેટા ઉતા, એમાંથી એક જ બટેટાનું સિલેક્શન થયું. ની બાદ ડુંગળીઓ જાજી હતી, એમાંથી 3 ડુંગળીનું સિલેક્શન થયું. એટલે બહુ ટફ છે, એમાંય કોમ્પિટિશન આવે કે મિત્રો. તો જોવો જોવો ઝડપ જોવો તમે, એ આગળ માર હાંભી ભટકાત. વાહ સંધ્યા વાહ, એટલી સ્પીડ હે જોઈ લ્યો. એ તો મિત્રો હમણાં તો સંધ્યાની કઈ ખુશીનો પાર નથી, કારણ કે એની કઈક નવી વસ્તુ લેવી. જો
એકલે હરખા હા બે દેરાણી જેઠાણી હરખા ફૂલ ખુશીનો પાર ને કારણ કે મનગમતી હા તો જો મિત્રો રોટલા થઈ ગયા રેડી, સંધ્યા થઈ ગઈ રેડી, જો મારા ઠામ ગોઠવવાનું કામ બધી થઈ ગયું કમ્પ્લીટ. હે સંધ્યા કામ કરવાની હોય એ ખાસ જોવાનું હોય આપણે. ખીચડી થઈ ગઈ. વાહ જો મિત્રો સ્પીડ તો જોવો એની તમે, હા વીજળી ને જ હાલે હો જોતા એની મિત્રો મેન ખુશીનું કારણ તો એની જે નવી વસ્તુ લેવી ને ઈ જ છે. પેલી આપણે હું તો બહાર હાલવા ગયો હે તાર થોડીક સ્પીડ ધીમી હતી, 3G હતી, 5G થઈ ગઈ. જઈ લ્યો હે વાહ જોવો તો હેવ આમ જમવાનું થઈ જાય તૈયાર. હા આ કુકર છે ખાલી, એમાં કામ કરે સમજવાનું છે. વાહ હજે શાક બાકી છે બનાવવાનું. વાહ મિત્રો તો હજે શાક બાકી છે. બહાર હજે સિલેક્ટેડ બટેટા ડુંગળીની ખીચડી બને, રોટલા થઈ ગયા તૈયાર. તો મિત્રો એ થોડીક વારમાં જમવાનું બને જાય એટલે અમે જમેલી હું ને સંધ્યા એના મગજ માટે એ જ વિચારી છે કે કાલે હું વસ્તુ લેવા જાય ને આ ને તે, એટલે ફૂલ આનંદમાં છે. તમે પણ જોઈજો મિત્રો કે કામ હે કઈ વસ્તુ લીધી એ આપણે કાલે ખબર પડે જાય એટલે સંધ્યા ફૂલ એટલે ફૂલ મોજમાં આવે મિત્રો. હા બધાય મળી કીજો કે મી કેવું મસ્ત સિલેક્ટ કર્યું કે નહીં. હા ને જોવો હવે એ કામ હે બધી કરેલી અને પછી અમે જમેલી. હા આજ તમને એટલી ભૂખ લાગી હતી. કઈ કાંઈ નહીં હજી તો આપણે કેટલું આજ તો મોડું ખાધું હતું. હા તોય મને પાછી ભૂખ લાગી હતી. કેટલી બદામ ખાધી હું. 2 બદામ તો હું ખાઈ ગયો. 3 નહીં ખાધી. હા તો મિત્રો હું તમને બદામ દેખાડા. જો આ બદામ હમણાં મમ્મી ને જયશ્રી મોટી હાલવા જાય ને ત્યાંથી લેતા આવે એટલે બદામ મીન સંધ્યા 2 તો ખાઈ ગયા નહીં સંધ્યા. મિત્રો આ ગવાર આપણી વાડીના છે. ગવાર રીંગણા ભીંડા ને હે મમ્મી વરસાદની વાટ જોઈએ આપણે બધાય જોઈએ જો કે હા કે વાવણી થઈ ગઈ. હા મિત્રો મેં આવે તો કેવા પાર્લર પાણી મેના પાણી બકાલું એવું થાય. રાજની તો નાવાનું એવું ગમે મિત્રો મેં. પણ ખબર નહીં કાં હોય ને મિત્રો વરસાદ રાયતી જ આવે રાયતી એટલે રાયતી તમે આપણે સુઈ જાવ ને પછી જ આવે એટલે આપણે નાઈ ન શકીએ. બાકી વરસાદમાં બહુ મજા આવે ને સંધ્યાની તો એટલી ન આવે વરસાદમાં મજા નાવાની. એ કે મને પાણી આખું ભરાઈ ગયેલું હોય તો જ મજા આવે. થોડો વરસાદ આવે ને એમાં મજા આવે. હા તો મિત્રો એટલો વરસાદ તો સુરત બાજુ ચડ્યો તો એવો પડે તો જ સંધ્યા નાવાની મજા આવે, નકર ઓછા એમાં ન આવે એ કે એટલે એવું હે. વરસાદની ખાસ વાટ જોઈએ હે. કારી માસીન ગા ને સુરત થી વરસાદ લેતા આવી છે. હા જો અમારે આ બાજુમાં રહીએ એ વરસાદ લેતા આવીએ કારણ કે સુરત રહીએ એટલે. હા તો બસ એ જમવાનું બને જાય એટલે જમે લેવું. હો